સુરત એસએમસી દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન અને અન્ય કોર્પોરેટરો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. દેશભરમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં પણ મહાનગરપાલિકા દ્વારા વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી કરાઈ છે. સ્વામી વિવેકાનંદ જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ખાસ પણ કહેવામાં આવે છે કારણ કે રાષ્ટ્રીય યુવા દિવસ યુવાનોને સમર્પિત છે. સ્વામી વિવેકાનંદ હંમેશા યુવાનો માટે પ્રેરણાદાયક રહ્યા છે. મહાન યુવા પ્રેરણાદાયકની જન્મજયંતિ નિમિત્તે શહેરના મકાઈ પુલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો, જેમાં શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય સહિત કોર્પોરેટર દ્વારા વિવેકાનંદજીની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરી હતી. સાથે જ મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત શાળાના બાળકો કાર્યક્રમમાં જોડાયા હતા. યુવાનોનો મેસેજ. આપનો પરિચય પહેલા. હા, હું વિજય જાલંધરા, લીગલ સેલ, સુરત મહાનગરમાં જવાબદારી છે. આજે સ્વામી વિવેકાનંદજીનો જન્મજયંતિ કઈ રીતે શું સંદેશો આપવા આપ યુવાન છો ને કઈ શું કહેતો યુવાન? હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થી કાળમાં પણ વિદ્યાર્થી પરિષદમાં જવાબદારી નિભાવી ચૂક્યો છું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને સંપૂર્ણ સ્વામી વિવેકાનંદ જીવનના જીવનચરિત્ર ઉપર એણે શું શું રાષ્ટ્ર માટે કર્યું, એ ભારતીય સંસ્કૃતિને વિશ્વના ફલક ઉપર લઈ જઈને યુવાનોને મેસેજ એવો આપ્યો છે કે યુવાનો સશક્ત બને અને ભારતને વિશ્વગુરુ બનાવવામાં સંપૂર્ણ એનું યોગદાન પ્રસ્થાપિત કરે. સ્વામી વિવેકાનંદના જીવનની વાત કરીએ તો શિકાગોમાં 1893ની અંદર જે શિકાગોના કોલંબસ હોલની અંદર એમણે જે અમેરિકન ભાઈઓ અને બહેનોની જે સંબોધનથી કર્યું, તો આનાથી એક ભારતની સંસ્કૃતિની એક વિશેષ ઓળખ પ્રસ્થાપિત જે તે સમય વખતે થઈ હતી. અને યુવાનોને હું ખાસ એટલું કહેવા માગું છું કે યુવાનો, આજની પેઢી સ્વામી વિવેકાનંદજીના જીવનચરિત્ર ઉપરથી વ્યસનોથી દૂર રહે. વ્યસનોથી એટલા માટે કે સ્વામી વિવેકાનંદના જીવનનો ફરી એક હું પ્રસંગ આજે તમને બતાવું છું આ મીડિયાના માધ્યમથી, કે જે યુવાન તંદુરસ્ત હોય એની સામે ક્યારેય કોઈ આપત્તિ આવતી નથી. સ્વામી વિવેકાનંદ એક દિવસ જ્યારે અમેરિકા એનો પ્રવાસ હતો એ દરમિયાન એ ટ્રેનમાં સફર કરી રહ્યા હતા, ત્યારે કોઈ ત્યાંના કોઈ ધોળિયા લોકોએ એની મજાક કરી હતી. તો સ્વામી વિવેકાનંદજીના જે મજબૂત અને એકદમ શારીરિક એના મજબૂત સ્નાયુઓ હતા, એના લીધે સ્વામી વિવેકાનંદ એને એક જ ઈશારામાં એને સમજાવી દીધું અને પહેલાં લોકો એનાથી દૂર થઈ ગયા. તો મારો કહેવાનો મતલબ એ છે કે જો તમે શારીરિક રીતે સશક્ત હોય તો ક્યારેય કોઈ તમારી ઉપર ક્યારેય કોઈ આંગળી નહીં કરે અને તમે એકદમ મજબૂતાઈથી તમારો જે કંઈ તમારે જે અવાજ હશે એ ઉઠાવી શકશો. તો આજની ભારત દેશ તો આગળ વધી રહ્યો છે, પણ યુવાનો પણ સમાજની અંદર સશક્ત બને અને ભારત દેશને સશક્ત બનવામાં એની ભૂમિકા નિભાવે. આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે. સ્વામી વિવેકાનંદ સર્કલ, સ્વામી વિવેકાનંદ બ્રિજ પાસે આજે અમે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ કરીને વંદન કર્યા છે. સ્વામી વિવેકાનંદજીએ ભારતીય સંસ્કૃતિ અને એનું મૂલ્યોનું વિશ્વમાં ડંકો વગાડ્યો છે. સ્વામી વિવેકાનંદજી એક સૂત્ર છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત થતી મંડી રહ્યો. આ સૂત્રથી યુવાનોમાં પોઝિટિવ ઉર્જા આવે છે. ગાંધીજીએ પણ કહ્યું છે, આઝાદીની ચળવળ જ્યારે ચાલતી હતી ત્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો મને આઝાદીની ચળવળમાં બળ અને પ્રેરણા પૂરું પાડતું હતું. માણસ બીમાર હોય પણ સ્વામી વિવેકાનંદને જો વાંચી જાય તો બીમારી ઊભો થઈ જાય છે. આવા એના વિચારો છે. આવતા 5000 વર્ષ સુધી આ વિચારોનું ભાથું આપણી પાસે છે. આ બાળ દિવસે, યુવા દિવસે હું તમામ યુવાનોને સ્વામી વિવેકાનંદને એકવાર પુસ્તક વાંચવા અપીલ કરું છું. અસ્તુ ભારત માતા કી જય. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.